નમસ્કાર દર્શક મિત્રો, સ્પેશિયલ 7 ડેઝમાં આપનું સ્વાગત છે। હું છું તમારો મિત્ર ભાર્ગવ ત્રિવેદી। આજે વાત કરવી છે આમ આદમી પાર્ટીએ જે ગાંધીધામમાં મીટિંગનું આયોજન કર્યું હતું તેની। આમ આદમી પાર્ટીની મીટિંગની અંદર ગાંધીધામની અંદર સમગ્ર ગુજરાતમાંથી આમ આદમીના લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, બોલાવવામાં આવ્યા હતા, જે ત્યાં મીટિંગમાં હાજરી આપવા માટે ગયા હતા અને તેમને ઘણા બધા વચનો આપવામાં આવ્યા હતા કે તમે અમારી મીટિંગમાં આવશો તો તમને આવું અમે સપોર્ટ કરશું, જેથી કરીને તમારે પોતાના સ્વખર્ચે આવવું ન પડે અને મીટિંગમાં તમે હાજરી આપી શકો। પરંતુ ત્યાંથી પાછા ફરતા લોકો જ્યારે એક મિત્રને રસ્તા ઉપર મળ્યા ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે આમ આદમી પાર્ટીની મીટિંગમાંથી તમે જઈને આવ્યા તો તમારી સાથે શું થયું? તો એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એમની સાથે બનેલો કડવો અનુભવ એ મિત્રની સાથે શેર કર્યો, જેનો વિડીયો એમણે ઉતારીને સોશિયલ મીડિયામાં મૂક્યો હતો અને જે ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જે આપ જોઈ શકો છો। આ બધા આમ આદમી પાર્ટીની મીટિંગમાં બધા ગાંધીધામની અંદર જઈને અત્યારે પરત ફર્યા છે। આ લોકોથી આપણે સાંભળશું કે શું કહેવા માંગે છે। શું તમે આમ આદમી પાર્ટીની ત્યાં મીટિંગમાં તમે ગયા હતા? અમને પહેલા કીધું કે આમ આદમી પાર્ટીથી આપણે ક્યાંક જોઈનિંગ કરો, તો અમે બધાએ આપણે જોઈનિંગ કરી લીધી। બીજા મને બધા લઈને ગયા, મને આપણે કીધું કે એને 500 રૂપિયા હાલશો, તમને કે ભાઈ દાઢીના 500 રૂપિયા હાલશો, લઈને ગયા। અમે દિનભર 24 કલાક ભૂખા મર્યામાં કોઈ નથી મળ્યો નથી મને અમને કઈ પાછા લાનો અમારી આપણે પોતે અમારે આપણે ખર્ચાથી અમે આયા આપણે પહોંચ્યા પાછા। એટલે તમે કેટલા જણા લઈને ગયા હતા? અમે લઈને ગયા 10-15 જણા। એટલે તમને 1 રૂપિયો પાછો તમારા ખર્ચે પાછા આવ્યા? તમે બધા અમે બધા આપણે ખર્ચે પાણીથી આવ્યા। આ બધા તમે તમારા મતલબ પોતાના ખર્ચેથી પાછા આવ્યા એમ ને? હા, પૂરા પોતાને ખર્ચેથી આવ્યા। તો શું કહેવા માંગશો આમ આદમી પાર્ટીની તમે? આમ આદમી પાર્ટી સહી નથી, કઈ 0.0 છે ગુજરાતમાં। તો બીજેપી હે તો સબ કુછ હે, બાકી આમ આદમી મને અહીંયા ખબર નથી કે બીજી પાર્ટી કોઈ આપણે જોઈનિંગ કરો તો કઈ સારો મળશે, કઈ આપણે પણ કઈ નથી। એટલે પાર્ટી ભરોસા લાયક છે કે કેમ? કઈ નથી, 0.0 છે। ઓકે, તમે બધા ત્યાં ગાંધીધામ મતલબ ગોપાલ ઇટાલિયાની મીટિંગમાં જઈને તમને આ બધા સાથે બધા ભેગા એકદમ બધા ભેગા હે। ઘરના ખર્ચે તમે પાછા આવ્યા એમ ને? હા, ઘરના ખર્ચા દઈને પાછા આવ્યા અમે। ઓકે, હાલો।